ॐ स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं मासुरात् कलौ घोरेऽपि यद्भक्तौ कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकादिसमीक्षते यन्नामोच्चारणादेव मल्लुघा कलिशम्भवा सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारंभा नाथ यामून मध्यमा अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः।
સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત કથા સત્રની અંદર ગુરુવરે રામાનંદ સ્વામીએ એ નારાયણ મુનિ સહજાનંદ સ્વામીની આગળ સમસ્ત સભાજનોની આગળ એ પોતાના સ્થાને ગાદી ઉપર આરૂઢ કરવા માટેનો સંકલ્પ રજૂ કર્યો કે મારે આ ગાદી એ સહજાનંદ સ્વામીને સોંપી મારે નિર્ભર થવું છે. હવે અમે ધામમાં જવાનો સંકલ્પ કરી લીધો છે. જ્યારે ગુરુદેવે ઈચ્છા વ્યક્ત કરી ત્યારે યોગીના વેશમાં સાધુના વેશમાં રહેલા ભગવાન એ સાચો મુમુક્ષુ કેવો હોય, એ સતત જાગતો હોય, એ જાગૃત હોય, એ જ સુરક્ષિત બચી શકે એ ભાવ ભગવાન પોતાના આચરણ દ્વારા વ્યક્ત કરતા રામાનંદ સ્વામીની આગળ, ગુરુદેવની આગળ આ પદના યોગે કરી સ્ત્રી
ધન દ્રવ્યનો જે યોગ છે, માનનો યોગ છે, પૂજા પ્રતિષ્ઠાનો જે યોગ છે, એ ભગવાનથી વિમુખ કરનારો છે, મોહમાં માયામાં આપણને ખેંચી જનારો છે. એટલા માટે મારે એ ગાદી મને અનિચ્છા છે, મને એમાં કોઈ રુચિ નથી, આવી અનિચ્છા વ્યક્ત કરીએ છે. અનિચ્છા વ્યક્ત કરવા પછી છેલ્લે શિષ્યનું અનિચ્છા વ્યક્ત કરવી એ શિષ્યનો અધિકાર છે, પણ સામે કર્તવ્ય શિષ્ય કેવો હોય તો તમે તેન મે ખિદ્યતે ચેતસ તતસ્ત્વં બ્રૂહિ મે હિતમ. મારા અંતરનો આવો આશય છે, મેં તમારી આગળ કહ્યો, હવે આપ જેમ કહેશો મારું હિત થાય એમ હું કરવા તૈયાર છું, એમ તમે મને કહો. આવી રીતે અનિચ્છા દર્શાવ્યા પછી મને કોઈ સ્વાભાવિક રુચિ નથી, પણ હવે તમે કહેશો એમ હું કરવા તૈયાર છું, આવી ઈચ્છા અનિચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી રામાનંદ સ્વામી એ નારાયણ મુનિએ સહજાનંદ સ્વામીને સંબોધીને કહે છે, હે નારાયણ મુનિ, હે સહજાનંદ સ્વામી, તમે એમ કહો છો કે ગુરુદેવ તમે શિષ્યોનું રક્ષણ કરી શકો દોષો થકી, તમે જ એ આશ્રિતોનું એ ભગવદ્ માર્ગમાં સુરક્ષા પ્રદાન કરી શકો, એ વાત સત્ય છે. પણ અમે મોજૂદ છીએ, હું રક્ષા કરી શકું, પણ છતાંય આ માનવ દેહ ક્યાં સુધી? એટલે હું માનવ દેહ છોડવા ઈચ્છું છું, એટલા માટે આ કાર્યનો ભાર હું તમને સોંપવાની ઈચ્છા વ્યક્ત કરું છું. નત્વાદૃશં કિંચિદન્યમ પશ્યામ્યત્ર ચ દૂર્વહમ અતો મદવચનમ તાત કર્તુમ અર્હસી સર્વથા. રામાનંદ સ્વામી હવે ભગવાને જ એને સત્સંગની નીવ મૂકવાનું કાર્ય સોંપ્યું હતું, બરાબર? કે તમે જાઓ સત્સંગની ખેડ કરો, ભૂમિકા તૈયાર કરો, અમે આવીએ છીએ. હવે ભૂમિકા તૈયાર થઈ ગઈ છે અને મહારાજ આવ્યા પણ છે, અને હવે ના પાડી દે છે કે અમારે ધર્મધુરા સંભાળવી નથી, બરાબર? હવે રામાનંદ સ્વામી ભક્તો, આ શબ્દ તો અહીંયા વ્યાસપીઠ ઉપર હૃદયમાં એક સંકલ્પિત થયો એટલા માટે કહું છું. સંબોધન કેવું કર્યું? રામાનંદ સ્વામી યદ્યપી ગુરુ છે, પણ વરડીરાજ માટે કે હે તાત, હે મારા બાપ, શું કે છે? ભગવાન છો, હે બાપ, આ સમસ્ત શિષ્યોમાં તમારા સિવાય બીજી બાજુ લોકભાવમાં શિષ્યના રૂપમાં બિરાજમાન છે. સંબોધન કર્યું છે તાત. શું કર્યું છે સંબોધન? તાત, હે બાપ, આ બધા શિષ્યો બેઠા છે ને એમાં એક તમે જ સમર્થ છો, એટલા માટે હું તમારા સિવાય બીજા કોઈને આ કાર્યનો ભાર સંભાળી શકે એટલો સમર્થ નથી જોઈ શકતો, એટલા માટે તમે મારું વચન સ્વીકારો. અને તમે એમ કહેતા હો કે સ્ત્રી અને ધનના યોગથી બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય, એ વાત સાચી છે, પણ એ વાત સાચી છે ને એ બધું બીજાને લાગુ પડે. એટલે કે સામાન્ય જે અન્યે વર્ણિનો યેષાં સ્ત્ર્યાદાભિલુપ્યતે વ્રતમ, માનવ દેહમાં હોય એને એ સંભવ છે, પણ પ્રભુ આપ તો અમાનુષિક છો, આપની ક્રિયા પણ દુનિયાના કોઈ માણસને મળતી આવે એવી નથી, એટલા માટે તમને કામ સોંપીએ છીએ. આગળ કહે છે, અરે બીજું તો કે તમે ના પાડો છો કે દોષો મને નડશે, તો તમે જેમ આગળ રામાનંદ સ્વામી એનું બધું પૂર્વકથન મહારાજના મુખે બોલાવ્યું હતું ને, કે તમે ક્યાં ક્યાં વનમાં ક્યાં ક્યાં ફર્યા, તો તમને તો સૂર્યનારાયણ ભગવાનનું વરદાન છે.
તમને તો સૂર્યનારાયણ ભગવાનનું વરદાન છે, તમારી પાસે તો સામર્થ્ય છે, શક્તિ છે, અને સદાય સૂર્યનારાયણ ભગવાન તમારા હૃદયમાં પ્રકાશ કરી રહ્યા છે. એટલા માટે તમે અમારું વચન, અમારી આજ્ઞાનો સ્વીકાર કરો. અને આ મુક્તાનંદ સ્વામી આદિ તમામ જૂના શિષ્યો છે, એને નહીં તમને શું કામ? તો કે હે નારાયણ મુનિ, તમે સુગ્ન છો, સમજો કે અન્ય જે છે એના અંતરને હું સારી પેઠે જાણું છું કે એને આ પદનો યોગ થશે. આ પદના યોગે કરીને સ્ત્રી, ધન, માન, પાન, પૂજા, પ્રતિષ્ઠાનો યોગ થશે. એનામાં એનું મન ચલાયમાન થઈ જશે. એક તમે જ સમર્થ છો કે તમને એ યોગ થાય તો પણ તમારામાં એક રતિ ભાર પણ કોઈ એની અસર જણાશે નહીં. એટલા માટે અમે તમને આજ્ઞા કરીએ છીએ. આવી રીતે જ્યાં એ રામાનંદ સ્વામીએ ભક્તો અહીંયા શીખવાની વાત એટલી કે કદાચ આપણને ન ગમતું હોય, ઈચ્છા ન હોય, તો પણ સદગુરુ વચનને શિરોધાર્ય કરવાનું. જેના ચરણમાં માથું મૂક્યું છે એના વચનને શિરોધાર્ય કરવાનું. આ પ્રસંગે અમને યાદ આવે છે અમારા જ મંડળના પૂજ્યપાદ કેશવ પ્રસાદ સ્વામી. કેશવ પ્રસાદ સ્વામી એમાંય અમારા પરદાદા ગુરુ એટલે નંદકિશોરદાસ સ્વામી. આ નંદકિશોર સ્વામી એના શરીરમાં બીમારી હતી, દવા પ્રસંગે અમદાવાદ જવાનું થયેલું, વર્ષો પહેલાંની વાત છે. અને અમદાવાદ જવાનું થયેલું ત્યારે ત્યાં એક સાધુ બીમાર પડેલા અમદાવાદ મંદિરમાં. એની કોઈ સેવા કરનાર નહીં અને ઔષધિ માટે કોઈ વ્યક્તિ, પૈસા કે કોઈ વ્યવસ્થા નહીં. એટલે નંદકિશોર સ્વામીને દયા આવી. સ્વામીને દયા આવી એટલે એક હરિભગતને પ્રેરણા કરી કે આ સાધુ બાપલો બીમાર છે અને ભગત તમે એક કામ કરો, ભગવાને તમને જો આપ્યું હોય ને થઈ શકે એવી હોય જરૂરિયાતની વ્યવસ્થાને હોય ને તો આ સાધુની દવા કરાવો, ભગવાન બહુ રાજી થશે. એટલે સાધુની દવા ઔષધિ માટેનો તમામ ખર્ચ હરિભક્તે ઉઠાવી લીધો. હરિભક્તે ખર્ચ કર્યો, સાધુ બીમાર હતા, સાજા થયા. સ્વામી પણ દવા કરવા માટે જ આવેલા અને અમદાવાદ રોકાયેલા. અને થોડા દિવસોમાં એ સંત સાજા થયા. એ સાધુ એટલા રાજી થયા કે હું આ સાધુને ઓળખતો જ નથી, અને સાધુએ હરિભગતને પ્રેરણા કરી અને મને રોગમાંથી મુક્ત કર્યો છે. હું એને શું આપું? સાધુ છે, શું આપે? એટલે એની પાસે કૃષ્ણાનંદ સ્વામી, એના હાથે લખેલો, કૃષ્ણાનંદ સ્વામીએ સ્વયં પોતે લખેલો જે પ્રત હતી, ગ્રંથ હતો, હરિચરિત્રામૃત, શ્રી હરિચરિત્રામૃત જે ગ્રંથ છે, એ ગ્રંથની પ્રત જીર્ણ શીર્ણ થયેલી, કપડામાં વીટેલી એ પ્રત લઈને આવ્યા અને નંદકિશોર સ્વામીને રાજીપા રૂપે અર્પણ કરી. સ્વામીએ પ્રત લઈ અને ભુજ આવ્યા. પ્રત ખોલી તો પ્રતના પાના એટલા બધા જીર્ણ હતા કે હાથમાં એક પાનું ઉપાડીએ ને ત્યાં એ બટકી જાય, તૂટી જાય. હવે પ્રતને કેમ સાચવવી? સાચવવી કેમ? બરાબર ને? ત્યારે મૂંઝવણની વચ્ચે નંદકિશોર સ્વામીએ કેશવ પ્રસાદ સ્વામીને એમ કહ્યું, પુરાણી, આ પ્રત લખવી છે. અને એ સમયે કેશવ પ્રસાદ સ્વામીને એ જૂની પદ્ધતિ, જે પ્રત લખવાના જે લૈયાઓ, એ શાહીમાં કલમ બોડી ખડિયામાં અને પછી લખવાનું, અને લખતા ન આવડે કારણ કે પહેલી વખત જે બોડીને લખીને ત્યાં શાહી થેથો થઈ જાય એટલે ઘણો ભાગ હોય, અને પછી પાછી ઝાંખી જતા પાછળ તો સાવ કંઈ ન રહે. વળી પાછળ બોડીએ તો આમ પ્રથમ ઘાટું, વળી પાકું, વળી ઘાટું, વળી પાખું, આછું, આવું લખાય. પણ આવડતું નહોતું. પણ નંદકિશોર સ્વામી એમ કીધું ને, પુરાણી, આ પ્રત લખવાની છે. એટલે કેશવ પ્રસાદ સ્વામી કે, સ્વામી ભલે. સ્વામીને લખતા નહોતી આવડતી, પણ સ્વામીએ મનમાં શું વિચાર કર્યો કે નંદકિશોર સ્વામી કહે છે એનો મતલબ એ કે મને આવડતું તો હશે પણ મને ખબર નથી. નહીતર સ્વામી કેમ બોલે? સ્વામી બોલ્યા છે એનો મતલબ કે મને આવડે છે પણ મને ખબર નથી. એટલે તરત જ કોઠારમાં જઈ શામજી ભગતને વાત કરી. શામજી ભગત પાસેથી કોરા પાના લઈ આવ્યા, શાહી લઈ આવ્યા, કલમ લઈ આવ્યા
અને પછી શરૂઆત કરી લખવાની. 1.5 દિવસમાં જ સ્વામી સારી રીતે એકદમ લખવાના એકદમ સારા અક્ષરથી એની પ્રેક્ટિસ થઈ ગઈ. અને પછી સ્વામી રાત દિવસ જાગી અને પ્રત લખી નંદકિશોર સ્વામીને બતાવી. સ્વામી એવા રાજી થયા. પછી એ સમયે મંત સ્વામી પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન સ્વામી અને સ્વામી એના વિદ્યાગુરુ થાય એટલે સ્વામીને પ્રત બતાવવા માટે ગયા. સ્વામીએ પ્રત જોઈ રાજી થઈને કીધું કે આ પ્રત અમને જોઈશે, આ પ્રત અમને જોઈશે, એટલે મંદિરની લાઇબ્રેરી માટે. અને પ્રત ધર્મજીવન સ્વામીએ પોતાની પાસે રાખી. ફરીવાર બીજી પ્રત સ્વામીએ લખી અને એ પ્રત પરંપરાથી અમારા મંડળમાં પૂજ્ય અત્યારે પરબ્રહ્મજીવન સ્વામી પાસે રહી પણ છે. તો એ વાત જ્યારે સદગુરુ અનિચ્છા વ્યક્ત કરવાની અધિકાર છે શિષ્યને, પણ સદગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરવી એ સાચા શિષ્યનું લક્ષણ છે. અને મહારાજે વચન સ્વીકાર કરી લીધું. ઇતિ આકર્ણ્ય ગુરોર્વાક્યમ માનયસ્ત્વં સવર્ણિરાટ પ્રતિજગ્રાહ તદ્વાક્યમ અનિચ્છન્નપી ભૂપતે, અનિચ્છન્નપી ભૂપતે. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આવી રીતે નારાયણ મુનિ ગુરુ રામાનંદ સ્વામીનું આવું આગ્રહભર્યું વચન સાંભળી અંતરમાં ઈચ્છા ન હોવા છતાં પણ ગુરુની આગળ હાથ જોડીને કીધું કે માનયસ્તમ, તમે જેમ કહેશો તેમ હું કરીશ. અને જ્યાં આટલું કીધું ને, અને રામાનંદ સ્વામી તો એટલા આનંદમાં આવી ગયા. અને રામાનંદ સ્વામીએ સભાની અંદર જ મયારામ ભટ્ટને કહ્યું, ભટ્ટજી કાગળ લાવો, અમારે કંકોત્રી લખવી છે, અમારે કંકોત્રી લખવી છે. દેશ દેશાંતરમાં રામાનંદ સ્વામી પોતાના તમામ શિષ્યોને આમંત્રણ મોકલવા માટે એ ખુદ રામાનંદ સ્વામી એ કંકોત્રી લખવા માટે તૈયાર થયા. અને બધા જ ભક્તો તમામ શિષ્યો પણ હવે એ ભગવાન એ રામાનંદ સ્વામી જગદગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એ નીલકંઠ વર્ણિમાંથી નારાયણ મુનિ સહજાનંદ સ્વામી બનેલા એ સુપાત્ર શિષ્યને ગાદી એ પોતાની ધર્મધુરા એ આપવા તૈયાર થયા છે. અને એની કેવી તૈયારી હશે ભક્તો, અને કેવી કંકોત્રી હશે. અહીંયા લખ્યું છે બિહારીલાલજી મહારાજે તો કળશમાં એ પ્રસંગને લખ્યો છે આખે આખો આબેહૂબ. કંકુ ગોળી લખાવી કંકોતરી, કંકુ ગોળી લખાવી કંકોતરી, વાંચે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો, પીપલાણેથી લખે રામાનંદજી, વાંચો અમારા અચળ આશીષ અવસર રૂડો આવ્યો, નીલકંઠ વર્ણી જેનું નામ છે, જેના ઉત્તમ ગુણ છે અપાર, અવસર રૂડો આવ્યો, તેને સતસંગની શોભા દીક્ષાનો આમે આપશું સૌ અધિકાર, અવસર રૂડો આવ્યો, સહકુટુંબ તમે સર્વે આવજો, સગા સ્નેહી લાવજો સંગ, અવસર રૂડો આવ્યો, એ છે ઉત્સવ ઉત્તમ સર્વતી, એ છે ઉત્તમ સૌથી ઉમંગ, અવસર રૂડો આવ્યો, સ્વર્ગલોકથી શૂર સર્વ આવશે, સ્વર્ગલોકથી શૂર
સુર સર્વે આવશે વળી ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત અવસર રૂડો આવી બ્રહ્મા સાવિત્રી પણ સત્યલોકથી આવશે ધરી પૂરણ પ્રીત અવસર રૂડો હોય અવસર રૂડો આવ્યો શિવ કૈલાસથી શંભુ આવશે શૈલ કૈલાસથી શંભુ આવશે સાથે લાવશે ગોરી ગણેશ અવસર રૂડો આવ્યો નિજ પત્ની સહિત પધારશે શશી શેષ ધનેશ દિનેશ અવસર રૂડો આવ્યો શનકાદિક મુનિવર સૌ મળી આવશે ધરી હૈયા માહેત અવસર રૂડો આવ્યો મહામુક્ત જે અક્ષરધામના આવશે સર્વે શક્તિ સમેત અવસર રૂડો આવ્યો નિધિવન અને અષ્ટમહાસિદ્ધિ તે તો આવશે પ્રગટ પ્રમાણ અવસર રૂડો આવ્યો મૂર્તિમાન ચારે વેદ આવીને અતિ કરશે ઉત્સવના વખાણ અવસર રૂડો આવ્યો કંકુ છોડી લખાવી કંકોતરી વાંચે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો હોય અવસર રૂડો આવ્યો અવસર રૂડો આવ્યો કંકુ ઘોડી લખાવી કંકોતરી વાંચે હરિજન દેશ વિદેશ અવસર રૂડો આવ્યો પીપલાણેથી લખે રામાનંદજી વાંચો અમારી આચડ્યાશીષ અવસર રૂડો આવ્યો રામાનંદ સ્વામી પોતે પોતાના હાથે કંકોત્રી લખે અને કંકોત્રીમાં સ્પષ્ટતા કર્યો હા શું કેને ગાદી શેનો અવસર આવ્યો છે તો કે નીલકંઠ વર્ણી જેનું નામ છે જેના ઉત્તમ ગુણ છે અપાર અવસર રૂડો આવ્યો એને અમે ગાદી સોંપશું અને આવી રીતે કંકોત્રી રામાનંદ સ્વામી પોતે પોતાના હાથે કંકોત્રી લખે અને કંકોત્રી લખી અને ભક્તો એક એક ભક્તોના નામ હો અને રામાનંદ સ્વામીએ અમે તમામ દીક્ષાનો અધિકાર એ નારાયણ મુનિ સહજાનંદ સ્વામીને સોંપશું અને તમે બધા સહકુટુંબ પધારજો
સહકુટુંબા તમે સર્વે આવજો, તમે આવજો, સગા સ્નેહીને લાવજો, અને બીજું ભૂલતા નહીં. રામાનંદ સ્વામી કહે છે ભૂલતા નહીં. આ અવસર કેવો છે, આ બ્રહ્માંડમાં ફરીવાર આવવાનો નથી, ફરીવાર આવવાનો નથી. આ એવો અવસર છે, આ અવસરે તમારી આંખ દેખે કે ન દેખે, પણ આ અવસરે સ્વર્ગ લોકમાંથી દેવતાઓ પણ પધારશે. શું સ્વામી શબ્દો લખ્યા છે. ઇન્દ્ર ઇન્દ્રાણી આવશે, બ્રહ્મા સાવિત્રી સત્યલોકથી આવશે. અને શું વાત કરી, એ તમામ ઋષિઓ પત્નીઓ સહિત, ઋષિ પત્નીઓ સહિત શનકાદિક આ બધા જ, અરે એટલું નહીં, અક્ષરધામના મહામુક્તો પણ પધારશે. અને આ અવસર ચૂકાઈ જાય નહીં. રામાનંદ સ્વામી અરે જાણે કે જે કાર્ય ભગવાને સોંપ્યું હતું અને કાર્ય આજે પૂર્ણ થયું છે, અને પૂર્ણતાનો આનંદ વ્યક્ત કરતા કરતા અને કંકોત્રીઓ લખે છે. અરે શું આ અવસરની વાત કરવી, શું આ આનંદની વાત કરવી. અને મયારામ ભટ્ટને પણ આ કંકોત્રીઓ દેશ દેશાંતરમાં અન્ય હરિભક્તોને હા કંકોત્રી વિતરણ માટે મંડળો બનાવ્યા છે રામાનંદ સ્વામીએ. અને ચારે દિશાઓમાં કંકોત્રી ઝટપટ સંદેશો મોકલાવ્યો છે. અને ઝટપટ સંદેશો લઈ અને બધા જ ભક્તો જાય, જ્યાં જ્યાં જેને જેને સમાચાર મળે રામાનંદ સ્વામીએ બોલાવ્યા છે. અને ધર્મધુરા સોંપવાનો પ્રસંગ છે. અને બધાયના મનમાં આશ્ચર્યની સાથે એ સહજાનંદ સ્વામી, કારણ કે જેને જેને પહેલી વખત દર્શન કર્યા છે એને તો કોઈ શંકા નથી રહી, પણ બીજાના મનમાં એમ થાય કે એ સ્વામી કયા, આપણે તો જોયા નથી. બધાયના મનમાં તો એમ હતું કે મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરા સોંપશે. પણ આજે જે કાગળમાં શબ્દો સ્વામીએ લખ્યા છે, અને બધા આતુરતાપૂર્વક એ જેની રાહ જોતા હતા એવી ક્ષણ. અને આમ તો ભક્તો રામાનંદ સ્વામીનો સંદેશ મળ્યો ને, રામાનંદ સ્વામીના શિષ્યો સામાન્ય નહોતા. રામાનંદ સ્વામી એવું ઘડતર કર્યું હતું સત્સંગનું. અરે ઠેક ઠેકાણે ચારે દિશાઓમાંથી ભક્તોના સંઘના સંઘ, એ જ્યાં જ્યાં સંદેશો પહોંચ્યો, જ્યાં જ્યાં સંદેશો મળે ને તરત જ ત્યાંથી ચાલતા થાય. અરે આ પ્રસંગે આપણે નવનિયુક્ત ધર્મ ધુરંધર એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને શું ભેટ આપશું. અરે એવો ઇતિહાસ પણ બોલે છે કે નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુતાર એ પણ મહારાજ માટે આ ગાદી પ્રસંગે આવેલા અને ભેટ લઈ આવ્યા, અને ભેટ ગાદી ઉપર આરૂઢ કર્યા પછી અર્પણ કરેલી છે, એવો પણ ઇતિહાસ છે. એટલે તમામ શિષ્યો કોઈને કોઈ ભેટ લઈ અને આ ભવ્ય ઉત્સવની અંદર એ આવવા માટે ચારેય બાજુથી ભક્તોના મંડળો આવવા લાગ્યા છે. અને જે તૈયારીઓ થઈ છે ભક્તો, રામાનંદ સ્વામી જેતપુરની અંદર ઉંડડ ખાચરે પણ મન મૂકીને કોઈ વાતની મણા રાખી નથી. અરે ચારે બાજુ આસો પાલવના તોરણ બંધાયા છે, રંગબેરંગી રંગોળીઓ પુરાઈ છે, દીવડાઓથી સજાવવામાં આવ્યો છે એ દરબારને. અને આજે અનંતકોટી જગત નિયંતા આજે સ્વયં અરે ભગવાન પોતે એ આજે ગાદી ઉપર આરૂઢ થવાના છે, એનો પ્રસંગ છે. અને રામાનંદ સ્વામીના તમામ શિષ્યોમાં હરખ અને ઉલ્લાસ જોવા મળે છે. જે શિષ્યો આવે એને અલગ અલગ ઉતારાની જવાબદારીઓમાં જે ભક્તો સોંપાયેલા છે એ ભક્તો બધા ઉતારાની જવાબદારી સંભાળે. અને આવી રીતે ઠેક ઠેકાણે ચારે બાજુ ભક્તો વિવિધ પકવાનના આંધણ મુકાયા છે, રસોઈઓ, અરે કેટલી તૈયારીઓ ચાલુ છે. એની વચ્ચે રામાનંદ સ્વામી એક આ ઉત્સવની જોડાયેલી એક કડી રામાનંદ સ્વામી પોતે જાતે ઉતારામાં નિરીક્ષણ કરવા માટે જાય, જાતે રસોડામાં જાય. ભક્તો જે ઉત્સાહથી રસોઈ કરતા હોય, અરે કોઈ આ વખતે કચાશ રાખવી નથી, કોઈ મણા રાખવી નથી. અરે શું એ રામાનંદ સ્વામીનો ઉત્સાહ હશે. અને ભક્તો જેમ જેમ દિવસ નજીક આવે, જેમ જેમ તૈયારીઓ વેગ પકડે, અને એની વચ્ચે ભક્તો કાર્તિક સુદ એકાદશીનો દિવસ આવ્યો છે. આગળના દિવસોથી એક દિવસ અરે અન્નકોટ પછી એટલે કે નવું વર્ષ કાર્તિક વદ
કાર્તિક સુદ એકમથી અન્નકોટથી આરંભી અને જે ભક્તો કેટલા પકવાનો તૈયાર કરી અને દીક્ષા પ્રસંગે આવનારા ભક્તોને જમાડવા માટેની તૈયારીઓ થઈ છે. ગંજ ખડકાયા છે, કોઠીઓ એ મેવા મિષ્ટાન ફરસાણોની ભરાઈ છે. અને અદ્ભુત તૈયારીની વચ્ચે એ દિવસ આવનાર ભક્તો હોય, રાત વચ્ચે કેટલાક ભક્તો જાગતા હોય, કોઈ ભક્તોનો સંગ રાત્રે આવે તો એની સરભરા કરવામાં આવે. રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હોય અને સભાની અંદર પણ એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિની વાત પ્રશંસા કરે, વાતની વાતમાં એની વાત લઈ આવે. ગુરુદેવનું પરમ કર્તવ્ય એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિની ઓળખાણ કરાવે. જાણે કે રામાનંદ સ્વામી એ પોતાનું કાર્ય પૂર્ણ થયું છે અને હવે કાર્ય પૂર્ણ કરી ભગવાનની આજ્ઞા પાડી છે મેં, અને હવે મારે આ કાર્યમાંથી નિવૃત્ત થવાની ક્ષણ આવી છે. એનો પણ આનંદ એના મુખમાં એ સ્પષ્ટપણે દેખાય છે. ભક્તો, કેવી ક્ષણ હશે? કેળના સ્તંભ રોપાયા છે, કેળના સ્તંભ રોપાયા. ભક્તો, સૌથી પહેલા વેદ વિધિથી બ્રાહ્મણો વેદ મંત્રોનું જ્ઞાન કરવા લાગ્યા છે. વેદ મંત્રોનું ગાન થાય. ઓમ અથ નિત્યો નારાયણ બ્રહ્મા નારાયણ શિવશ્ચ નારાયણ શક્રશ્ચ નારાયણ દ્યાવા પૃથિવ્યૌ ચ નારાયણ કાલશ્ચ નારાયણ દિશશ્ચ નારાયણ નારાયણ એવેદગુમ સર્વમ. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં નારાયણ અને વેદ મંત્રનો ધ્વનિ થતો હોય. બીજી બાજુ રામાનંદ સ્વામીના શિષ્યો ચારે બાજુ આમ મંડપની ચારે બાજુ ગોઠવાયા છે અને આ વેદ મંત્ર અને ભક્તો જ્યારે ગાદી ઉપર આરૂઢ કરવાનો પ્રસંગ આવે, આમ તો એવું હોય ભક્તો ગાદી ઉપર આરૂઢ થાય ને ત્યારે એને પણ સ્નાનનો વિધિ આવે, આખો ક્રમ છે. અને સ્વયં રામાનંદ સ્વામી આજે એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને ભક્તો એ શાસ્ત્રના વિધિ અનુસાર પંચામૃત આદિ એક દ્રવ્યોથી સ્નાન કરાવે છે. સહજાનંદ સ્વામી સુંદર મજાના એક પાટ ઉપર બિરાજમાન છે. અને આજે રામાનંદ સ્વામી સ્વયં ઉદ્ધવજી આજે જે એ દ્વારિકાની અંદર જ્યારે ભગવાન પૃથ્વી પરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કરવાનો સંકલ્પ કર્યો અને ત્યારે જ્ઞાન આપી અને એણે જ્ઞાનના આચાર્ય પદ આપ્યું હતું. અને આચાર્ય પદ હવે જ્યારે પાછું ભગવાન એ જે કાર્ય સોંપ્યું હતું અને પાછું એ ભગવાનને એ કાર્ય એ હવે સોંપવા માટે તૈયાર થયા છે. અને જે આનંદ રામાનંદ સ્વામી કળશ ભરી, જાણે કે અમૃતના કળશ હોય, અને ભગવાન ઉપર અભિષેક કરે, દૂધ દહીં ઘી મધ સાકર દશવિધ સ્નાન કરાવે. અને એની પછી ભક્તો રામાનંદ સ્વામી પોતે પોતાના હાથે એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને વસ્ત્રો પ્રદાન કર્યા છે, શ્વેત વસ્ત્રો પ્રદાન કર્યા છે. શ્વેત વસ્ત્રો પ્રદાન કરી મસ્તક ઉપર સુંદર મજાની પાગ ધારણ કરાવી છે. ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો એક ઉપચારો અર્પણ કરતા કંઠમાં પુષ્પની માળા પહેરાવી છે. અને ત્યાર પછી પુષ્પની માળા પહેરાવવામાં આવે, ભાલમાં તિલક અને ચાંદલો કરવામાં આવે. હવે આજથી ધર્મ ધુરંધર થાય છે. તો ધર્મ ધુરંધર એ ધર્મના આચાર્ય હોય એને છત્ર ચામર વ્યંજન એ ઉપચારો જે હોય એ એના સેવકો સાથે હોય. અને એવી રીતે એ મૂળજી બ્રહ્મચારી આદિ બ્રહ્મચારીને આજ્ઞા કરી છે. રામાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી ઊભા થયા છે. મૂળજી બ્રહ્મચારી એ ચામર લઈ અને એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને ચામર ઢોળવા લાગ્યા છે. ઓમ મુક્તાદામ વિભૂષિતમ શશિનિભમ છત્રમ શુભે ચામરે ચાદર્શમ વ્યંજનમ દિવાકર મુખિમ નૃત્યમ સુગીતમ તથા ષટ્ત્રિંશદવિદ્યવાદ્યમુત્તમમહં રાજોપચારાનિમાન સર્વેશાય સમર્પયામિ હરયે રાજાધિરાજાયતે. અને ત્યાં તો સભાની અંદર જયકારનો નાદ થાય. નવનિયુક્ત ધર્મ ધુરંધર સહજાનંદ સ્વામી મહારાજ કી. ધર્મ ધુરંધર એવા સહજાનંદ સ્વામીનો જયકાર થાય, છત્ર અર્પણ થાય. રામાનંદ સ્વામી ઈશારો કરે અને ઈશારા માત્રથી કેટલાક મયારામ ભટ્ટ જેવા ભક્તો હોય એ દોડીને સેવામાં તૈયાર થાય. છાબમાં પ્રથમ તો રામાનંદ સ્વામી પોતે
ચામર લઈને આવે, વીંજળો લઈને આવે. પ્રથમ રામાનંદ સ્વામી વીંજળો ઢોળે અને પછી એક સંતને, એક ભક્તને એક પડખામાં ઊભા રાખી અને અખંડ સેવામાં નિયુક્ત કરે. હવે તમે આ સદાનંદ સ્વામીની આ સેવામાં પ્રવૃત્ત થાવ. અને આમ એક પછી એક સેવામાં પ્રવૃત્ત થતાં થતાં એ સંપૂર્ણપણે જ્યારે રાજના ચિહ્નોથી માંડી ષોડશોપચાર પૂજા અભિષેકથી માંડી તમામ પૂજા વિધિ સંપન્ન થયા પછી ભક્તો આ પૂજા વિધિ ચાલતો હતો ને એ દરમિયાન મહારાજની દ્રષ્ટિ શું હતી? ભક્તો આપણા ઉપર માનનો યોગ આવે ને ત્યારે ભક્તો એનાથી હરખાવાનું નહીં હો. મારે તો ધીર ગંભીર, હા એ મહારાજ બેઠેલા છે. રામાનંદ સ્વામી એક એક ઉપચાર, આજે ગુરુ એ ભાલમાં ચંદનની અર્ચા કરી હોય પોતાના હાથે, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતો, એ કેવું દર્શન હશે, કેવું અદ્ભુત દર્શન હશે. અને ત્યારે ગાદી ઉપર પૂર્ણપણે પદાસન કર્યા પછી ભક્તો એ રામાનંદ સ્વામી એટલું બોલ્યા છે, હે મહામુને, મહામુને પ્રસન્નોસ્મિ મદ આજ્ઞા પાલનાત્વયી અતસ્ત્વં વાંચિતાન સ્વસ્ય વરાન વરય કાંચન. હે મહામુનિ, હે નારાયણ મુનિ, હે સહજાનંદ સ્વામી, અમે બહુ રાજી છીએ, બહુ રાજી થયા. રામાનંદ સ્વામી એટલો રાજીપો, એના હૈયાનો હરખ ખમાતો નથી. અને રાજી થતા થતા રામાનંદ સ્વામી શું બોલ્યા કે તમે અમારી આજ્ઞાનું પાલન કર્યું ને એટલે અમે રાજી છીએ. રાજી છીએ એટલા માટે અતસ્ત્વં વાંચિતાન સ્વસ્ય વરાન વરય કાંચન, એટલા માટે તમને ઈચ્છા થાય તે વરદાનની માંગણી કરો. હા, વરદાનની માંગણી કરોમાં પણ પાછું કેવું ભક્તો ખબર છે, રામાનંદ સ્વામી કેટલા મોજમાં આવ્યા છે. વર્ણિરાજને શું કહે છે ખબર છે? આ બ્રહ્માંડમાં એવું શું છે કે હું તમને ન દઈ શકું, માંગો માંગો તે માંગો દઈ દઉં, એટલા રાજી લ્યો. આ બ્રહ્માંડમાં અદેયમ નાસ્તિ મે કિંચિત તુભ્યમ બ્રહ્માંડ ગોલકે મહાપુરુષ તદ્બ્રૂહી નિશ્ચિતમ નિજવાંચિતમ. હે મહાપુરુષ, હે સહજાનંદ સ્વામી, હે નારાયણ મુનિ, હે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય, ધર્મ ધુરંધર, આ બ્રહ્માંડમાં તમે ઈચ્છા કરો ને અમે ન આપી શકીએ એવું શું છે? માંગો, તમે જેમ માંગો તે અમે આપશો, જે માંગો તે અમે તમને આપશો. આટલું જે કીધું ને ત્યારે ભક્તો મહારાજ પણ કેવા, ગાદી ઉપર બેઠા થકા જ, ભલે ગાદી ઉપર છે પણ સામે ગુરુદેવ છે ને, હાથ જોડીને કહે છે, યદી તવ વરદાન પાત્રતા મે. ગુરુદેવ, તમે મને વરદાનનો પાત્ર સમજ્યો છે, વરદાનનો પાત્ર સમજ્યો છે, અને તમે પાત્ર સમજીને અભિષ્ટ વરદાન આપવા માટે આપ રાજી થયા છો. એટલા માટે પહેલું વરદાન શું? આ ગાદીના યોગે કરીને, પદના યોગે કરી અને સ્ત્રી અને ધનનો યોગ થવાનો છે, માન પદ પ્રતિષ્ઠાનો યોગ થવાનો છે. અને એ યોગ કેવો છે તો કે ભગવાનથી મનને વિચલિત કરનારો છે. એટલે પહેલું વરદાન માંગ્યું શું? મદ મદુલ્લ પદ સરોરુહ દ્વયે મે મતિર ચલાસ્તુ સદૈવ નંદ સુનો. નંદપુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં મારી મતિ અચળ રહે. પહેલું વરદાન. આપણે તો બે જ વરદાનને જાણીએ છીએ, પણ પહેલું વરદાન કયું માગ્યું કે આ પદના યોગે કરી અને એ જે એની આડઅસર છે એનાથી મારી સુરક્ષા થાય. અને એના માટે પહેલું વરદાન એ કે મારી વૃત્તિ સદાકાળ ભગવાન કૃષ્ણના ચરણમાં પરોવાઈને રહે. ભક્તો ત્યાર પછી આગળ માંગે છે, ઇહ ચ યદુ યદગુરુ
દુઃખમંત કાલે હિ અગણિતસ વૃશ્ચિકદમ સતુલ્યમાહુ. હે ગુરુદેવ, આ લોકમાં આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત એવા જે ભક્તો છે એના પ્રારબ્ધમાં એ કર્મના યોગી કરી અને એને વીછીનો દંશ, અહીંયા વીછીનો દંશ કીધો છે એનો મતલબ એવો થાય કે સાપના દંશ કરતાં પણ વીછીનો દંશ પીડા વધુ આપે. શું આપે? પીડા વધુ આપે. મૃત્યુ પહોંચાડી શકે. સાપનો દંશ મૃત્યુ તરફ ધકેલી જાય, પણ જે ધીમે ધીમે ઝેર ચડતું જાય માણસને અને મૂર્છા પામી જાય અને મૃત્યુ પામે, પણ જે વ્યક્તિગત રીતે પીડા અનુભવાય એ વીછીના દંશમાં વધુ હોય છે. તો આ લોકમાં એના ભાગ્યમાં દુઃખ લખ્યું હોય, એક વીછીની પીડા લખી હોય ને, તો એ મને અનંત ગણી થાય. પણ તમારા એટલે કે આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે એ ક્યારેય દુઃખી ન થાય એવું મને વરદાન આપો. જ્યાં આટલું માગ્યું ને, આખીએ એ સભાની અંદર આપણા માટે ગુરુદેવ પાસે વરદાન માગે. વાસ્તવમાં સાચા અર્થમાં જે ગાદી ઉપર રામાનંદ સ્વામી પસંદ કર્યા છે ને, એ સહજાનંદ સ્વામી યોગ્ય છે. બધાના આંખમાં આંસુ આવી ગયા, હૈયું ભરાઈ આવ્યું. કહેવાય ગુરુએ કોની પસંદગી કરી છે? અરે આગળ માંગણી કરતા કીધું, અરે પ્રારબ્ધના યોગી કરીને ક્વચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજકૃત કર્મ વસાદ અવશ્ય ભોગ્યમ. કર્મ છે એટલે ભોગવવું તો પડે, અને કર્મના દંડ રૂપે ઇહ યદ ગુરુ તથા અન્ન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ નતુ પ્રજેયતેષામ. હવે કર્મનું ભાગ્યનું દુઃખ છે એટલે ભોગવવું જ પડે. ભાગ્યનું દુઃખ હોવા છતાં પણ ભાગ્યમાં ભીખ માંગી લખવાનું, ભીખ માંગીને જીવન નિર્વાહ કરવાનું લખ્યું હોય ને, તો એ મને આવે. પણ એ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત ક્યારે પણ એ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એવું વરદાન આપો. ભક્તો, આ વરદાન આમ જોઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે સત્સંગી હોય ને, ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત હોય અને એના જીવનમાં દુઃખ આવે ને, તો એક વાત ચોક્કસ નક્કી છે, એના જીવનમાં દુઃખ એ પ્રારબ્ધનું દુઃખ નથી. અને પ્રારબ્ધનું દુઃખ હોય અને સત્સંગી હોય એવું બને નહીં, કારણ કે મહારાજે પ્રારબ્ધ માંગી લીધું છે. તો હવે દુઃખ છે એ શું? તો કે દુઃખનું કારણ એક તો કાં તો એ હોય કે આપણે સંપ્રદાયના નિયમોનું પાલન ન કરતા હોય, એટલે મહારાજે આપણને પોતાના માન્યા ન હોય તો આપણે કર્મનું દુઃખ આપી શકે. એના સિવાય કર્મનું દુઃખ એ દુઃખ આપી શકતું નથી. કારણ શું? તો કે ભગવાને હાથ જાળી લીધો છે આપણનો. બરાબર. હવે પૂર્ણ નિયમબદ્ધ છીએ, એક આજ્ઞાને શિરોધાર્ય કરી છે, અને છતાંય દુઃખ છે. તો શું સમજવાનું? તો ખાવાના ફાફા પડે એવી સ્થિતિ આવી ગઈ છે, તો શું કરવાનું? તો શું સમજવાનું? મહારાજે તો માગ્યું છે કે તમારા ભક્તના પ્રારબ્ધમાં એ ભિક્ષા માંગીને જમવાનું લખ્યું હતું, એ અમને આવે, પણ એ અન્નવસ્ત્રે સુખી થાય, ક્યારે પણ દુઃખી રહે નહીં. તો હવે એના ભક્તને દુઃખ આવ્યું છે, ગરીબાઈ છે, તો એનું કેમ સમજવું? તો ભક્તો, એ દુઃખ વાસ્તવમાં પ્રારબ્ધનું નથી. એ દુઃખ એ ઈશ્વરનો કૃપા પ્રસાદ છે. કૃપા પ્રસાદ કેવી રીતે? તો કે એ દુઃખ વાસ્તવમાં એ દુઃખ ભગવાને એના પ્રાર્થના કર્મના યોગ્ય કરીને નહીં, પણ એ દુઃખ એ ભક્તની વૃત્તિ ભગવાનમાં જોડાય વિશેષ માધ્યમથી. એના માટે દુઃખ છે ને, એ શરીરનું દુઃખ હોય, વ્યવહારની કોઈ વ્યવહારિક ઉપદ્રવ હોય કે એ પીડા છે ને, એને ભગવાનમાં હેત કરાવવા માટે ભગવાને એ સંજોગ આપ્યો છે. એ દુઃખ નથી. જે દિવસથી આ કંઠમાં કંઠી ધારણ કરી એ દિવસથી ભગવાનના ભક્તોને દુઃખ છે જ નહીં. અને જે કંઈ પણ દુઃખ છે, નિયમમાં ચુસ્તતાબદ્ધ પાલન કરતા હોઈએ તો એ દુઃખ એ ભગવાનનો કૃપા પ્રસાદ છે. અને કૃપા પ્રસાદ આપણું મન એ જગતમાંથી
ભગવાન આસક્તિ છોડાવવા માટે એ દુઃખ મૂક્યું છે, પ્રેર્યું છે આપણે, અથવા તો એ આપણું મન ભગવાનમાં વિશેષ હેત કરાવવા માટે, જગત છોડાવવા માટે અને ભગવાનમાં જોડાવા માટેની એ કડી એ દુઃખ બને છે. એટલે આપણે દૈહિક દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ દુઃખ લાગે છે, પણ એ દુઃખ નથી. એ જાણે કે ભગવાન કૃપા કરી અને પોતે જ એક હાથ લાંબો કરી અને પોતાના ખોડામાં બેસાડવા માટેની જે ક્ષણ છે. પણ આપણે માણસ છીએ ને, એટલે આપણને માયા છોડવી ગમતી નથી, એટલે આપણને દુઃખ લાગે છે. આપણું દુઃખ ભગવાને લઈ લીધું છે. અને આગળ હવે વરદાન માંગે છે. ત્રીજું વરદાન, 3 વરદાન થયા. પહેલું, મારા મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહે, એટલે કે જેના યોગે કરી, પદના યોગે કરી અને આવનારા દોષો હોય એની નિવૃત્તિ માટેનું પહેલું વરદાન. પેલા સ્વયં સુરક્ષિત થયા, આપણને શીખવાડે છે પેલું સ્વયં સુરક્ષા કરવાની. પછી કોનું? તો કે પછી ભગવાનના ભક્તોનું ચિંતન કરવાનું, એનું હિતનું ચિંતન કરવાનું. એના હિતના ચિંતન માટે 2 વસ્તુ માંગી. એક, એને વીછી જેવું દુઃખ હોય, શરીરની પીડા, તો મને આવે. બીજું, પ્રારબ્ધના દુઃખમાં અનવસ્ત્રની ખામી લખી હોય તો એ પણ મને આવે. હવે ચોથું શું? તો કે ભક્તો આપણે સુરક્ષિત ક્યારે છે? તો એ ચોથું વરદાન, વ્રજ રમણ કથા ચ યત્ર યત્ર પ્રથિત ગુણાશ્ચ ભવેયુરિષસંતઃ મમ ભવતુ સદૈવ તત્ર વાસો નતુ ભવશક્ત ધિયા ક્વચિત પ્રસંગે. ચોથું વરદાન, હે પ્રભુ, હે રામાનંદ સ્વામી, હે ગુરુ, જે જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણની કથા થતી હોય, ભગવાનના ગુણોનું જ્ઞાન થતું હોય, શાસ્ત્રોનું કથા વાર્તા સત્સંગ ગોષ્ઠી થતી હોય ને, એવા સાધુ પુરુષો જ્યાં નિવાસ કરતા હોય ને, એના મધ્યમાં મને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એવા ભગવાનના ભક્તોના મધ્યમાં, જેને સંસારમાં અનાસક્તિ છે, એવા ભક્તોના મધ્યમાં મને રહેવાનો યોગ પ્રાપ્ત થાય. એવા ભક્તોનું સાનિધ્ય મને મળે, એવું મને વરદાન આપો. ભક્તો, આપણું ભજન ત્યારે જ સુરક્ષિત છે, ત્યારે જ સુરક્ષિત છે. ચોથું વરદાન. 5મું વરદાન, વાણી મેં ગુણ કીર્તને ભગવત કર્ણો કથયા શ્રુતે સેવાયામ ચ ભુજો સ્મૃતો ચ હૃદયં ભવદૃશો લોચને કૃષ્ણર્થૈવ મમ ક્રિયાસ્તુ શકલા શારીરિકી માનસી દોષંગ ક્વચન્નાપી માસ્ત્વિહ વિભો દેહી ત્વમ એતાન વરાન. ચોથું વરદાન, હે ગુરુદેવ, આ 5મું વરદાન, હે ગુરુદેવ, મારી વાણી કેવળ ભગવાનના કીર્તન કરવા માટે જ વપરાય, મારા કાન કેવળ ભગવાનની કથા શ્રવણ કરવા માટે જ વપરાય, મારા હાથ કેવળ ભગવાનના ભક્તોની પરિચર્યા કર્યા માટે જ વપરાય, મારું મન કેવળ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, મારી આંખ કેવળ પ્રભુને નિરખે. એટલું જ નહીં, હે ગુરુદેવ, ક્યારે પણ આ ભગવાને આપેલો આ માનવ દેહ, એના એક એક અંગ, એક એક ઇન્દ્રિય એ ભગવાનને છોડી, ભગવાનના ભક્તોને છોડી ક્યારેય પણ કુસંગમાં ન પ્રવૃત્ત થાય. દુસંગ ક્વચન્નાપી માસ્ત્વિહ વિભો દેહી ત્વમ એતાન વરાન. આ વરદાન મને આપો. ભક્તો, આ શ્લોક છે ને, દરરોજ આપણે જેમ દંડવત કરીને ક્ષમા પ્રાર્થના માગીએ ને, એમ આ શ્લોક દંડવત કરતા કરતા દરરોજ ભગવાન પાસે માંગવાનો. આ શ્લોક યાદ કરવા જેવો છે. મહારાજ આપણને શીખવાડે છે, દરરોજ મહારાજને કહેવાનું, હે મહારાજ, મારી વાણી જેમ ભાગવતની અંદર નલ કુબેર અને મણિગ્રીવ પેલા યમલાજુના વૃક્ષમાં રહ્યા હતા, અને ત્યાં કને પણ આ જ શ્લોકનો ભાવ ત્યાં પણ છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ. અને અહીં કને તો ખુદ મહારાજના શબ્દો, અને મહારાજ પણ આપણને શીખવાડતા કે
શું માંગવાનું? તો આ માંગણી દરરોજ ભગવાન પાસે કરવાની શીખવા જેવો છે અને આપણે પણ જીવનમાં એને આત્મસાત કરવાનો છે. ભક્તો આવી રીતે અદ્ભુત એ વરદાન માંગ્યા છે. રામાનંદ સ્વામીએ તથાસ્તુ કીધું છે. અને ભક્તો પછીના જે આનંદના ઉત્સવની જે ક્ષણ છે અને એ સમયે જે એ જેતપુરની અંદર આનંદનો માહોલ હતો, કેવી રીતે ભક્તો જ્યારે આ પ્રસંગ ચાલતો હતો, બીજી બાજુ મંગળ ગીતો ગવાતા હતા, શરણાઈના સૂર હિલાતા હતા, એ મધુર ધ્વનિ થઈ રહ્યા હતા, આકાશમાં દેવતાઓ નાદ કરી રહ્યા હતા. એ આખો પ્રસંગ તો એક અનહદ ભાવ સાથે છુપાયેલો છે. પણ એ જ મૂળ ભાવને અહીંયા વ્યક્ત કરીએ તો આપણે તો ગાંડા થઈ ગયું ભાઈ. હા, એટલો આનંદ એ સમયનો હતો. પણ હજી પણ આગળના સત્રમાં અહીં એ ભગવાનનો જે પદારૂઢ સમયની જે આનંદ છે એની થોડી ઘણી વાતો છે, એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ